હેલો ગાઈસ, આજનો ન્યૂ વ્લોગ આવી ગયો છે. તો તમે જોઈ શકો છો, અમે પાટડીની બાજુમાં ગામ છે ત્યાં અમે ફરવા આવ્યા છીએ. ત્યાંથી વ્લોગ ચાલુ કર્યો છે. પછી આગળ રાંદલ માતાનું ગામ છે, ત્યાં અમે ગયા. ત્યાં મહાદેવના દર્શન કર્યા, બાજુમાં મંદિર હતું. એટલે આજે તમને અમારા બ્લોગમાં બધા જ અલગ અલગ ભગવાનના અને અલગ અલગ માતાજીના દર્શન કરાવવાના છીએ. ફાઇનલી અમે જવાના છે વાછરડા દાદાએ, વછરાજ દાદા પણ કહેવાય છે, જેમને ગાયોની રક્ષા કરી હતી. અને એમનું માથું પણ અલગ જગ્યાએ પડ્યું છે ને ધડ પણ લડતું લડતું આગળ જઈને પડ્યું છે. તો ત્યાં પણ અમે તમને દર્શન કરાવીશું. એ પહેલાં બીજી કોઈ પણ વચ્ચે જગ્યાઓ આવશે ત્યાં પણ અમે દર્શન કરવાના છીએ. તો આ મોગલ માતાનું પણ ધામ છે અને આ વાવ છે ત્યાં. તો અમે વાવે દર્શન કર્યા અને હવે થોડીક ચા નાસ્તાનું ત્યાં સગવડ છે તો ચા પીશું. તો તમે જોઈ શકો છો, અમે બધા દર્શન કરીને મંદિરે તો નીચે હવે આવ્યા છીએ. અને એટલું સુંદર જગ્યા છે આ, તો બહુ જ મજા આવે છે ફરવાની. તો ફાઇનલી અમે તમને જે જે જોવાલાયક હશે એ બતાવીશ. આ છે ગાડું કહેવાય આને. એ પહેલાંના લોકો સામાન લઈ જવા લાવવામાં ઘણા લોકો યુઝ કરે. આ માતાજી વખતનું કંઈક પ્રખ્યાત છે વસ્તુ, એટલા માટે ગાડું. અને પછી ચા પીવા જઈએ છીએ. તમે ચાની કીટલી જોઈ શકો છો, ડેકોરેટ માટે ત્યાં મૂકેલી હતી. 3-4 કીટલીઓ મૂકેલી છે, તો બહુ મસ્ત કીટલી હતી. પછી અમે ચા લીધી, ચા પીએ છે. ચા પણ બહુ સરસ છે ત્યાંની. ત્યાંથી પછી જમવાની સગવડ છે તે અમે જોઈને ત્યાં જમીને પ્રસાદી માતાજીની લીધી. અને પ્રસાદી લઈને હવે અમે આગળ નીકળીએ છીએ વછરાજા દાદા જવા માટે. તો આને કચ્છનું નાનું રણ પણ કહેવાય છે. તો તમે જોઈ શકો છો, ત્યાં જતાં જતાં અમે 1-2 વખત રસ્તો પણ ભૂલી ગયા હતા. તો રસ્તો પૂછતા અમે જઈએ છીએ. અને મારા હસબન્ડ ત્યાં બધાને મજાક મસ્તી કરી રહ્યા છે કે આ બાવળિયા છે ને આ બાવળિયા વાગે તો આવું થાય, એમ કરીને બધાને હસાવી રહ્યા છે. અમારે એ સાથે હોય એટલે ફૂલ કોમેડી આખો દિવસ ચાલતું હોય છે. તો તમે જોઈ રહ્યા છો. પણ અક્ષરા એની દાદી સામું શું જોઈ રહી હતી એ ખબર ના પડી મને. તો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. અને અમે જઈ રહ્યા છીએ વછરાજા દાદાએ. અમારા ક્રિશિવભાઈ કંઈક વિચારી રહ્યા છે વચ્ચે. અને વિરમગામથી 80 કિલોમીટર દૂર થાય છે. તો તમે જોઈ શકો છો કેટલો રસ્તો. ત્યાં હાઈવે કે એવું તો છે જ નહીં, સિંગલ પટ્ટી રોડ બી નથી, માટીનો રોડ છે. ટેક સુધી અમને ત્યાં માટીનો રોડ જ મળ્યો છે. અને આ ઉનાળામાં તો તમે જાઓ તો તમારે પાણીની ને બધી સગવડ કરવી પડે, નહીં તો તમે બહુ હેરાન થઈ જાઓ. અને આ જે જગ્યા આવી છે વછરાજા દાદાની જગ્યા, અમે પહોંચી ગયા છે. ત્યાં એમનું મસ્તક પડ્યું હતું. વછરાજપુર પણ પુરા પણ કહેવાય છે. અહીંયા એમનું મસ્તક છે. અને ધડ એમનું લડતું લડતું 35 કિલોમીટર દૂર જઈને પડ્યું છે. તો તમે વિચારી શકો છો કે કેટલું સત હશે. અને એ ગાયોને બચાવવા માટે પહેલાંના જે વીર યોદ્ધાઓ હતા એ પોતાનું બલિદાન કેવી રીતે આપ્યું છે એ વિચારવા જેવી વસ્તુ છે આમાં. તો આ એમનું મસ્તક છે, તો એમના આપણે દર્શન કરીએ. જય વછરાજા દાદા. અમે ત્યાંથી નીકળી ગયા છીએ હવે. અને આ બધું હવે મિની કચ્છ પણ કહેવાય છે, નાનું કચ્છ. તો અમે બધા મસ્તી મજાક કરતા આગળ નીકળી રહ્યા છીએ. ત્યાં તમને પાણીની તકલીફ બહુ જ પડે, જલ્દી પાણી પણ મળતું નથી. અમે ઘરેથી બધી અમે છે ને
આપણે પેલા વાસણા દાદા ગયા, વાસણા દાદા ત્યાં દર્શન કરવા જ આવી છે. મેં લાવીને જતા હોય ત્યારે ભાભી કે વાસણા દાદા જાવું છે. મેં વાલો તાર રજા છે જતા આવી, પછી કાલે ઘરે ઠેક ને શું કરે તું બોલ. વિડીયો કર વિડીયો. હા અમે આવું ના હોય. તો ફાઇનલી હવે આપણે વછરાજા દાદાએ પહોંચી ગયા છે જ્યાં એમનું ધડ હતું, જ્યાં લડતા લડતા ગયા હતા અને ધડ પડ્યું હતું. આખું કચ્છ જેવું છે, બધે સૂકું, પણ ત્યાં આપણે પહોંચીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો લીલોતરી પણ દેખાય છે. અને ત્યાં એમના સતના પ્રભાવના કારણે લીલા ઝાડો પણ જોવા મળે છે, જે કચ્છની આપણે સૂકામાં ક્યાંય ઝાડ નહોતા દેખાતા તે અહીંયા છે. અને ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો જે એમનું ધડ હતું એ આ મંદિર છે. તો મંદિરે આપણે દર્શન કરીએ તો તમે ત્યાં દર્શન કરી શકો છો. અને એટલું સુંદર દ્રશ્ય છે આ બધાય. પણ મંદિરમાં ફોન નથી લઈ જવા દેતા, તેથી અહીંયાથી મને ફોન બંધ કરાવવાના છે એ લોકો. તો પછી જોઈએ આગળ. અને હવે આ છે ધર્મની ધજા, એટલે કે ત્યાંની સતની ધજા છે આ. અને ત્યાં પ્રસાદી લઈને કોઈ ઘરે જઈ શકતું નથી, કેમ કે પ્રસાદી પથ્થર બની જાય છે. તો ત્યાં જ પ્રસાદી વધેરવાની અને એ જ પ્રસાદી ત્યાં હવન ચાલુ હોય છે એ હવનમાં પધરાવી દેવાની. અને ત્યાં જે એમને ગાયો બચાવી હતી તો એ ગાયોનો વંશજ, એમ કે એમની જ ગાયોમાંથી જે વાછરડા ગાયો એવી રીતે ચાલતું આવતું એમનો આ આખું ગૌશાળા છે, જ્યાં કોઈ બીજાની ગાય લેવાતી નથી ને અહીંયાથી કોઈને ગાય અપાતી નથી. તો તમે જોઈ શકો છો નાની નાની વાછડીઓ, નાની નાની ગાયો એટલી સુંદર છે, વાછડા ને વાછડીઓ. અને ગાયો પણ ત્યાં હતી. પછી અમે થોડું છોકરાઓને રમાડવા માટે બહાર નીકળ્યા. દર્શન કરીને શાંતિથી ત્યાં દર્શન થઈ ગયા અને છોકરાઓ મસ્તી મજાક કરે છે. થોડીક વાર એમને રમાડ્યા ત્યાં અને ત્યાંથી પછી અમે રિટર્ન થઈ ગયા છીએ. પણ મનમાં એટલી શાંતિ છે કે આવા લોકો, આવા વીર યોદ્ધાઓ આપણી વચ્ચે હતા. અને અત્યારે પણ આપણે એટલા નસીબવાળા છે કે આવી જગ્યાઓ જોવા આપણને મળે છે. તો જેને પણ ટાઈમ મળે કે જેને પણ ક્યારે મોકો મળે તો તમે જરૂરથી દર્શન કરજો. અમે રિટર્ન થઈ ગયા છે. અમારી દક્ષિતા ગાડી ચલાવી રહી છે અને હોર્ન વગાડે છે. તો પછી આગળ અમે નાસ્તો કરવા બેસીએ. અમે ઘરેથી બધી લઈને આવ્યા હતા, સગવડ કરીને આવ્યા હતા. તો બધાએ ફેમિલીના મેમ્બર્સ નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને પછી અમે થોડુંક ડીજે ઉપર ત્યાં અમે ડાન્સ કરવાના છીએ, જે આપણું આ નાનું કચ્છ કહેવાય છે, મિની કચ્છ. ત્યાં અમે થોડીક વખત હવે મોજ કરવાના છીએ ડીજે ચાલુ કરીને. તો અમારા છોકરાઓએ ચાલુ કરી દીધું છે. જોડે જોડે અમે પણ ગરબાની મોજ માણી લીધી. અને અમારા સુહાગને ડિસ્કો આવડતો નથી, પણ બધાનો સાથ મળે તો એ પણ બહુ મસ્ત ડિસ્કો કરે છે, ડાન્સ કરે છે અને મજા કરાવે છે. આ મારા માસીજી, મારી નણંદ, મારી સાસુ બધા જ અમારી સાથે છે. બધા મજા કરે છે. અને અમને મારા મોસાળ પક્ષમાંથી બધા જ લોકો જોડે બહુ જ મજા આવે. અમે ગમે ત્યાં ફરવા જઈએ તો બધા જ સાથે બહુ, જેમ જેમ આગળ ન્યૂ બ્લોગ આવશે તેમ બધા જોડે હું તમને ઇન્ટરેસ્ટ એમ કે બધાને મળવરાઈશ. વચ્ચે એક બીજું માતાજીનું મંદિર આવતું હતું તો ત્યાં હું હવે તમને દર્શન કરાવું. ત્યાં અમે ઘડીક ઊભા રહીને માતાજીના દર્શન કરવા ગયા હતા.
તમે જોઈ શકો છો ઘરે રિટર્ન થતાં થતાં મને અંધારું થઈ ગયું હતું. તો વચ્ચે બધાએ કે અહીંયા બહુ મસ્ત દર્શન કરવાની જગ્યા છે, તમે દર્શન કરવા જાઓ. તો ત્યાં અમે પહોંચી ગયા છે. માતાજીની જય. ત્યાંથી પ્રસાદી લઈને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તો ઘરે જતાં જતાં ફાઇનલી 10-10:30 ઉપર થઈ ગયું હતું. અને તમને મારા વિડીયો, મારો વોઇસ, અમારા બ્લોગ ગમે છે કે નહીં એ મને શેર, કમેન્ટ, લાઈક કરીને કહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળ ન્યૂ બ્લોગ જે બી આવશે એ બધા હું તમને બતાવીશ. અમે જ્યાં જ્યાં જઈશું તે બધું તમને બતાવતી રહીશ. ઠંડીના કારણે કાચ ઉપર પણ પાણી જામી રહ્યું હતું. તે કાચ સાફ કરીને અમે આગળ નીકળતા હતા. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ, જેથી કરીને હું મારા નવા યુઝર, યુટ્યુબના જેટલા પણ મેમ્બર છે બધાને હું મળી શકું. અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હર હર મહાદેવ. નેક્સ્ટ મળીએ બીજા બ્લોગ.